પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ખરાબ રોડ રસ્તા અને ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈને જન આક્રોશ વધી રહ્યો છે। વોર્ડ નંબર 1ના નગરસેવક જયાબેન ઠાકોરે તંત્રને 90 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા અલ્ટિમેટમ આપ્યું છે। કામગીરી નહીં થાય તો આત્મવિલોપન સહિત ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જયાબેન ઠાકોરના જણાવ્યા મુજબ વિસ્તારમાં રસ્તાઓ ખાડામય બન્યા છે અને ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતા લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક કામગીરી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નગરસેવકે ચેતવણી આપી છે કે આગામી 90 દિવસમાં રોડ રસ્તાનું સમારકામ અને ગટર સમસ્યાઓ કાયમી ઉકેલ નહીં આવે તો જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડશે તો આત્મવિલોપન જેવા અંતિમ પગલાં પણ ભરવામાં આવશે। નમસ્કાર, હું જયા ઠાકોર આપ સૌ રાધનપુર વાસીઓના સમક્ષ રજૂ થઈ છું। વિડીયોના માધ્યમથી આપ સૌને જણાવવા માંગુ છું કે રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1ની હું સદસ્ય છું અને મારા વિસ્તારની અંદર ઘણા સમયથી આખા રોડ બિસ્માર હાલતમાં પડ્યા છે। આખી ગટરો ઉભરાય છે, જ્યાં જુઓ તો ગંદકી, આખું નરકાગાર જેવું થઈ ગયો છે આખો વિસ્તાર। લોકોના ઘરોમાં ગટરના ગંદા પાણી ઘૂસી રહ્યા છે, પીવાનું પાણી ભેળસેળ આવી રહ્યું છે। જે અત્યારે રાધનપુર નગરપાલિકાના સત્તાધીશો છે આંખ આડે કાન કરી રહ્યા છે। મેં એક જનપ્રતિનિધિ તરીકે અને પબ્લિકે મને ખૂબ સારા મતોથી વિજય બનાવી હતી, એના ભાગરૂપે અત્યારે જ્યારે મેં ત્યાં રજૂઆત કરેલી હતી પ્રજા હિત માટે લેખિતમાં, તો આ રાધનપુર નગરપાલિકા આંખ આડે કાન કરી રહ્યું છે અને તંત્ર બિલકુલ મૌન છે, કોઈ પણ જાતનું કામ કરી રહેલું નથી અને ત્યાં ખરાબ પરિસ્થિતિ ખૂબ જ મારા વિસ્તારની થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।